તો ફ્રેન્ડ્સ, આજે આપણે ખીરોનો ઉપયોગ કર્યા વગર જ એકદમ ટેસ્ટી અને બરી જેવી મીઠાઈ 5 જ મિનિટમાં બનાવીને તૈયાર કરશું. તેના માટે આપણે ગેસ ઉપર એક ભારે તળિયાનું વાસણ રાખી લઈશું. તેમાં પહેલાં થોડુંક પાણી ઉમેરવાનું અને ત્યાર પછી અડધો લીટર આપણે આ રીતના જે અમૂલનું દૂધ આવે છે ને તે કોઈ પણ પેકેટ તમે લઈ શકો. અહીંયા મેં અડધો લીટર દૂધનો ઉપયોગ કર્યો છે. હવે આપણે છે ને દૂધ જ્યારે ઠંડુ હોય ને ત્યારે જ આપણે એક બાઉલ લઈ લેવાનું અને તેમાં છે ને 2-3 ચમચા જેટલું દૂધ અલગ કરી લેવાનું છે. અને હવે આપણે દૂધને ગરમ થવા દઈશું અને અહીંયા આપણે તેમાં ખાંડ ઉમેરી દઈશું. તો અહીંયા મેં 5 કપ જેટલી ખાંડ ઉમેરી છે. આગળ આપણે છે ને એક બીજી વસ્તુ ઉમેરવાના છીએ, એટલે અહીંયા આપણે ખાંડ હમણાં ઓછી ઉમેરી છે. જો તમે વધારે મીઠું ખાતા હો તો વધારે પણ ઉમેરી શકો છો. હવે આપણે જે દૂધ એક બાઉલમાં અલગ કર્યું છે ને તેનું આપણે અડધું કરી લેવાનું. બીજું એક બાઉલ લઈ અને બંનેમાં અડધું દૂધ કરી લેવાનું અને એક બાઉલમાં આપણે છે ને અહીંયા મિલ્ક પાવડર મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે 10 રૂપિયાવાળી જે પેકેટ આવે છે ને 2 પેકેટ મેં મિલ્ક પાવડરના લીધા છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. અને આપણે મિક્સ કરી અને આમાં જે દૂધ આપણે ગરમ કરવા મૂક્યું છે ને એમાં મિલ્ક પાવડરનું આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે ને એ બધું ઉમેરી દેવાનું અને સાથે હલાવતા જવાનું, એટલે ગાંઠા ન પડે દૂધમાં અને સરસ રીતે મિક્સ થઈ જાય. હવે આપણે જે બીજા બાઉલમાં દૂધ રાખ્યું છે ને અલગ, તેમાં આપણે અગર પાવડર મિક્સ કરવાનું છે. એટલે કે જે ચાઇના ગ્રાસનો પાવડર આવે છે તે આપણે મિક્સ કરી લેવાનું. તો હમણાં ઉનાળા માટે આ ચાઇના ગ્રાસનો પાવડર ખૂબ જ શરીરને ઠંડક આપે છે. હવે આપણે છે ને ઇલાયચી પાવડર ઉમેરવાનું. તો મેં અહીંયા છે ને ઇલાયચી પાવડરની જગ્યાએ જે દૂધનો મસાલો આવે છે ને તે ઉમેર્યો છે 1 ચમચી જેટલો. જો તમારી પાસે આ ન હોય ને તો તમે ઇલાયચી પાવડર પીસેલો પણ ઉમેરી શકો. અને હવે આપણે સારી રીતે તેને મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે છે ને જે અગર પાવડરવાળું દૂધ રાખ્યું છે ને બાઉલમાં તેને પણ આપણે ધીરે ધીરે ઉમેરતા જઈશું અને એક હાથથી ચમચાથી હલાવતા જઈશું અને સરસ તેને હવે આપણે ઘટ્ટ થવા દેવાનું છે. દૂધમાં 2-3 ઉભરા આવવા દઈશું અને આ રીતે જુઓ, ચમચા ઉપર ચોટેલું મેં બતાવ્યું છે ને એ રીતના સરસ ઘટ્ટા થઈ જાય ને, તેની કન્સિસ્ટન્સી આ રીતની થઈ જાય ને પછી આપણે ગેસને બંધ કરી દેવાનું અને એક આ રીતનું મોટું વાસણ એટલે કે પ્લેટ લઈ અને તેમાં આપણે તેને ઠલાવી દઈશું. તો ખૂબ જ સરસ આપણે છે ને અહીંયા સ્વીટ બનીને તૈયાર થઈ જાય છે. તમે પણ આ રીતે આ મીઠાઈ એકવાર ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે. જો તમારે અગર પાવડર જોઈતો હોય ને તો હું વિડીયોમાં પ્રોડક્ટ ટેગ કરી દઈશ, ત્યાંથી તમે મંગાવી શકો છો. અને આને છે ને આપણે 5-10 મિનિટ માટે સેટ કરી લેવાનું અને ત્યાં ફ્રીજમાં ઠંડુ કરી લઈશું. પછી આ રીતના પીસ તમારે ઉતરશે. જુઓ, ખૂબ જ સરસ ટેસ્ટી મીઠાઈ બનીને તૈયાર થાય છે. ચોક્કસથી ટ્રાય કરજો અને સારી લાગી હોય તો લાઇક કરજો, કમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.